નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10ની અંદર આપણો જે ચોથો પાઠ છે એની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ. ધોરણ 10ની અંદર ચોથા પાઠનું નામ છે જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, એટલે કે જનાર્દનસ્ય એટલે શ્રી કૃષ્ણનો પશ્ચિમ અંતિમ સંદેશ એટલે સંદેશો. તો આ પાઠ શામાંથી લેવામાં આવેલો છે એ પણ જો પરિચયની અંદર થોડુંક ધ્યાન દોરીએ તો સંસ્કૃત સાહિત્યના ખૂબ જ મહાન કવિ થયા ભાસ. એમની નાટ્ય રચના માટે એ જાણીતા છે. એમના 13 નાટકો છે, ખૂબ જ પ્રચલિત છે. જેમાં ભાસ નાટક ચક્ર નામે એક નાટક છે જે 13 રૂપકો પૈકીનું દૂધ ઘટોત્કચ નામનું એકાંકી રૂપકમાંથી પ્રસ્તુત નાટ્યાંશ લેવામાં આવેલો છે. ભાસના જે 13 નાટક ચક્ર છે, ભાસના જે 13 નાટકો છે, એ નાટકોનું નામ આપવામાં આવ્યું ભાસ નાટક ચક્રમ, જેમાંનું એક નાટક છે દૂધ ઘટોત્કચમ. એકાંકી રૂપક છે, એમાંથી આ નાટ્યાંશનો ભાગ પ્રસ્તુત લેવામાં આવેલો છે. અસલમાં પાઠની અંદર શું આવે છે, શું કથા વસ્તુ છે? મહાભારત ઉપર આધારિત કથા વસ્તુ છે. જેમ કે મહાભારતનું યુદ્ધ છે કુરુક્ષેત્રની અંદર, કુરુક્ષેત્રના મેદાનની અંદર પ્રારંભ થાય છે. અભિમન્યુને અન્યાયથી મારી નાખવામાં આવે છે. આ સમયે અર્જુન દુઃખી છે, પરિવારજન દુઃખી છે. અભિમન્યુનો વધ કરનાર જેટલા પણ લોકો છે, જેમણે દગાથી અને ચતુરાઈથી આ અભિમન્યુનો વધ કર્યો છે, એમનો બદલો લેવા માટે તમામ જે પાંડવો છે એમની એક સંકલ્પના છે. પરંતુ અભિમન્યુના વધની સાથે ઘોર યુદ્ધનો પ્રારંભ થાય છે અને આ પરિસ્થિતિને રોકવા માટે શ્રી કૃષ્ણના ઘણા બધા પ્રયત્નો જોવા મળે છે. અભિમન્યુના વધ સાથે પાંડવોની અંદર શોકની લાગણીઓ છવાઈ જાય છે. કરુણ ઘટના, કરુણ પ્રસંગ ઉદ્ભવે છે. ધૃતરાષ્ટ્રને દુર્યોધનની નજર સામે મૂકીને શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને સમજાવવાનો ઉપક્રમ આદરે છે. ત્યારે દુર્યોધનને સમજાવવા માટે એક દૂત તરીકે કોઈ વ્યક્તિને મોકલવામાં આવે છે, જેનું નામ છે ઘટોત્કચ, જેમને દૂત બનાવીને દુર્યોધન પાસે શ્રી કૃષ્ણ મોકલે છે પોતાનો સંદેશો લઈને. શાંતિનો સંદેશો લઈને એ જાય છે. પરંતુ યુદ્ધના ઉન્માદમાં ડૂબેલા અભિમન્યુને મારવાના કારણે પોતે જીત હાંસલ કરી છે એવા આશ્રયવાળા દુર્યોધન અને અન્ય જે કૌરવો છે, સાથે શકુની પણ આ શ્રી કૃષ્ણનો સંદેશો સાંભળવા તૈયાર નથી. પરંતુ છતાં પણ દૂત તરીકે ગયેલા ઘટોત્કચ છે એ ભગવાન શ્રી કૃષ્ણનો છેલ્લો સંદેશો કૌરવોને સંભળાવે છે. દૂત ઘટોત્કચ દુર્યોધન અને શકુની સાથે વાદ વિવાદ કરે છે. રોચક સંવાદ છે એમાંથી જન્મે છે. અહીંયા એક સરસ મજાનું ભાસે ખૂબ જ સુંદર કામ કર્યું છે કે રાક્ષસીનો પુત્ર ઘટોત્કચ છે. જો આપણને ખ્યાલ હોય તો હિડિંબા અને ભીમ આ બંનેનો પુત્ર એટલે ઘટોત્કચ. આ ઘટોત્કચને અહીંયા રાક્ષસ ન બતાવતા એક સારા વ્યક્તિ તરીકે, સફળ વ્યક્તિ તરીકે બતાવવાનો પ્રયત્ન મહાકવિ ભાસે કરેલો છે.
રાક્ષસ હોવા છતાં પણ આ ઘટોત્કચ છે માનવીય વર્તન આચરે છે. બીજી બાજુ મનુષ્યનો પુત્ર એટલે કે માનવ હોવા છતાં દુર્યોધન છે રાક્ષસ જેવું વર્તન કરે છે. આ વિરોધાભાસ છે આ નાટ્યની અંદર જોવા મળે છે. પરંતુ શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો છેવટે તો એ લોકો નથી સાંભળતા અને દુર્યોધન અને આખું કુટુંબ પોતાનો વિનાશ નોતરે છે. કહેવાનો મતલબ એવો છે કે જ્યારે તમારી સામે સમાધાન કોઈ આવે છે, કોઈ સ્વરૂપે આવે છે, ત્યારે એ સમાધાન તમારા હિત માટે આવતું હોય છે. પરંતુ જો એ સમાધાન ન સ્વીકારવામાં આવે કે ન ધ્યાને લેવામાં આવે તો કુટુંબનો વિનાશ થાય છે, જે આ નાટકનો મુખ્ય હેતુ હોઈ શકે. આવું સમજીએ કે પાઠની અંદર કયા કયા પાત્રો છે અને કયા કયા પાત્રો જે સંવાદ કરે છે. જેમાં મુખ્ય પાત્ર છે ઘટોત્કચ. એમની સાથે જોડાય છે ધૃતરાષ્ટ્ર, દુર્યોધન. આ બધા પાત્રો એની સાથે જોડાય છે અને વાદ વિવાદ કરે છે. શું વાદ વિવાદ છે એ ભાષાંતર સાથે સમજીએ. હવે પેલો સંવાદ ઘટોત્કચ બોલે છે. પ્રવિશ્ય કાંસની અંદર શબ્દ જોઈએ તો પ્રવિશ્ય શબ્દ છે એનો અર્થ થાય પ્રવેશ કરીને. અયે અયમ, અરે આ, અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર, અત્ર ભવાન આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્ર છે. ધૃતરાષ્ટ્ર છે એ રાજા છે અને દુર્યોધનના પિતા છે. પોતે અંધ છે અને આખો જે તમને માહોલ બતાવવામાં આવ્યો છે એ માહોલ છે રાજમહેલની અંદર ચાલી રહેલી સભાની અંદર ઘટોત્કચ પ્રવેશ કરે છે અને ઘટોત્કચ જેવો પ્રવેશ કરે છે ત્યારે સામે ધૃતરાષ્ટ્ર મહારાજ દેખાય છે અને પૂછે છે કે આ પૂજનીય ધૃતરાષ્ટ્ર છે. આગળ જોઈએ. અનાર્ય સતસ્ય, અનાર્ય સતસ્ય, સતસ્ય એટલે 100, અનાર્ય અનાર્ય પુત્રના ઉત્પાદયિતા જનક છે. જનક એટલે જન્મ આપનારા. 100 અનાર્ય પુત્રના જનક છે. એટલે કે કહેવામાં એવું આવે છે કે કૌરવો 100 હતા એટલે એને અનાર્ય પુત્રસ્ય 100 અનાર્ય પુત્રના જનક એટલે જન્મદાતા પિતા છે. કાંસમાં લખે છે ઉપસૃત્ય પાસે જઈને, પિતામહ એટલે હે પિતામહ, અભિવાદયે એનો અર્થ એવો થશે અભિવાદન કરું છું. ઘટોત્કચ પછી વાક્ય અધૂરું છે. હે પિતામહ અભિવાદન કરું છું ઘટોત્કચ, હું ઘટોત્કચ. ઇતિ અર્ધોક્તે, બરાબર ધ્યાનથી જોશો એટલે ઇતિ અર્ધો ઉક્તે, એમ અડધું કહેતા કાંસની અંદર છે. ન ના ના, અયમ અક્રમઃ આ તો ક્રમભંગ છે. અક્રમઃ એટલે ક્રમભંગ છે. યુધિષ્ઠિરાદયશ્ચ યુધિષ્ઠિર વગેરે. મે ગુરવઃ મારા ગુરુજનો, ભવંત અભિવાદયંતી ભવંત એટલે આપને, અભિવાદયંતી પ્રણામ કરે છે. પશ્ચાત પછી, ઘટોત્કચ અહમ હું ઘટોત્કચ,
અભિવાદન કરું છું. તો અહીંયા પહેલા સંવાદની અંદર એવું કહેવામાં આવે છે કે પહેલાં વહેલા ઘટોત્કચની નજર રાજા ધૃતરાષ્ટ્ર ઉપર પડે છે અને એને અભિવાદન કરે છે. પછી મારા ગુરુજનો છે એમને પ્રણામ કરે છે અને પછી ઘટોત્કચ પોતે અભિવાદન કરે છે. અહીંયા તમે જોયું હશે તો એક શબ્દ આવે છે ક્રમભંગ. ક્રમભંગ શબ્દ એટલા માટે અહીંયા પ્રયોજેલો છે કે પહેલાં અહીંયા ઘટોત્કચ એવું કહે છે કે મારા વડીલો છે, મારા જે સ્વજનો છે એ આપને પ્રણામ કહે છે ને પછી હું ઘટોત્કચ આપને પ્રણામ કરું છું. ત્યાર પછી બીજો સંવાદ એવો લખેલો છે ધૃતરાષ્ટ્ર કહે છે એહી એહી પુત્ર. એહી એહી પુત્ર. આવ આવ પુત્ર. ઘટોત્કચ કહે છે અહો કલ્યાણમ ખલુ અત્ર ભવાન. ત્રીજો જે સંવાદ છે અહો કલ્યાણમ. અહા કલ્યાણમ ખલુ અત્ર ભવાન. અત્ર ભવાન એટલે આપ શ્રી. ખલુ કલ્યાણમ કલ્યાણકારી છો. પછી જો એ લાઈનની અંદર એક શબ્દ આપેલો છે ભગવાન ચક્રાયુદ્ધ. ભગવાન ચક્રધારીએ. ભગવાન ચક્રાયુદ્ધ એટલે ભગવાન ચક્રધારીએ એટલે કે શ્રી કૃષ્ણએ ભગવાન ચક્રપાણીએ એટલે કે શ્રી કૃષ્ણએ કલ્યાણાનામ કલ્યાણરૂપ વસ્તુઓના પ્રસૂતિમ ઉદ્ભવ સ્થાન પિતામહ આહમ આપ પિતામહને કહ્યું છે. એટલે આખું જો ગુજરાતી જોઈએ તો આવું બનશે અહા આપ શ્રી કલ્યાણકારી છો. ભગવાન ચક્રપાણીએ એટલે કે શ્રી કૃષ્ણએ કલ્યાણ રૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન આપ પિતામહને કહ્યું છે. તો શું કહ્યું છે હવે એ આવશે. જ્યારે ઘટોત્કચ એવું કહે છે કે શ્રી કૃષ્ણએ આપને કહ્યું છે ત્યારે શું કહ્યું છે એના વિશે હવે ધૃતરાષ્ટ્ર આતુર છે. આગળનો જે સંવાદ છે એ જોઈએ. ધૃતરાષ્ટ્ર કહે છે કૌંસમાં આપેલું છે આસનાતઃ ઉત્થાય. આસન પરથી ઉત્થાય ઉઠીને. ભગવાન ચક્રાયુદ્ધ એટલે કે ભગવાન ચક્રધારીએ શ્રી કૃષ્ણએ કિમહ આજ્ઞાપયતિ શું આજ્ઞા આપી છે, શું સંદેશો આપ્યો છે. કારણ કે ભગવાન છે તો ભગવાનનો સંદેશો જ્યારે સાંભળે છે ત્યારે આતુર બની જાય છે અને ધૃતરાષ્ટ્ર એવું કહે છે કે ભગવાન ચક્રધારીએ શું આદેશ આપ્યો છે. ઘટોત્કચ કહે છે ન અને ન એ 3 વાર છે જેનો અર્થ આપણે લઈશું ના અને ના. આસન સ્થનેહ એવમ આસન પર બેઠેલા જ ભવતા એટલે આપ અથવા આપે જનાર્દનસ્ય સંદેશ શ્રી કૃષ્ણનો સંદેશો શ્રોતવ્યો સાંભળવો જોઈએ. શ્રોતવ્યો એટલે સાંભળવો જોઈએ. ના આસન પર બેઠેલા જ આપે શ્રી કૃષ્ણનો સંદેશો સાંભળવો જોઈએ. એટલે કે તમે તો રાજા છો, તમારે તો બેસીને સંદેશો સાંભળવાનો હોય. પરંતુ અહીંયા
ધૃતરાષ્ટ્ર છે એ ભગવાનને માન સન્માન આપે છે, એના સંદેશાને માન સન્માન આપે છે. એટલે પોતાના આસન ઉપરથી જ્યારે ઊભા થાય છે ત્યારે ઘટોત્કચ એમને રોકે છે. પછીનો સંવાદ જોઈએ. ધૃતરાષ્ટ્ર કહે છે, યદા આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ. જેવી ભગવાન ચક્રપાણી એટલે કે શ્રી કૃષ્ણની આજ્ઞા ઉપવિશતિ બેસી જાય છે. હવે ઘટોત્કચ કહે છે શું વાત લઈને આવ્યા છે, ઘટોત્કચ શું વાત કહે છે એ સાંભળીએ. પિતામહ શ્રૂયતામ. સાંભળો. હા વત્સ. હાય પુત્ર. અભિમન્યુ એટલે અભિમન્યુ. હા વત્સ. હા વત્સનો અર્થ થાય હાય પુત્ર. કુરુકુલ દીપક. કુરુકુલ પ્રદીપ. કુરુકુળના તેજસ્વી દીપક. હા વત્સ. હાય વત્સ. યદુકુલ પ્રવાલહ. યદુકુળના પ્રવાલહ એટલે અંકુર. તમને જણાવી દઉં કે કુરુકુળ છે એ અર્જુનનું કુળ છે. યદુકુળ છે એ ભગવાન શ્રી કૃષ્ણનું કુળ છે. તો અભિમન્યુને આ બંને સાથે શું સંબંધ છે? તો કુરુકુળનો એ પુત્ર છે અને યદુકુળનો એ ભાણેજ છે. એટલે કે અર્જુનનો અભિમન્યુ પુત્ર થાય અને શ્રી કૃષ્ણનો ભાણેજ અભિમન્યુ થાય. તો અહીંયા બે કુળ દર્શાવવામાં આવ્યા છે. કુરુકુળ જે અર્જુન સાથે સંલગ્ન છે, યદુકુળ કે જે ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંલગ્ન છે. પણ આ બંનેનો સંબંધ અભિમન્યુ સાથે રહેલો છે. એટલે બે વાર એમ કીધું છે હાય વત્સ કુરુકુળના તેજસ્વી દીપક. અરે રે બેટા અથવા હાય વત્સ યદુકુળના અંકુર. તવ જનની એટલે કે તારી માતાને. માતુલહ મામાને. મામ અપી મને પણ. પરિત્યજ ત્યજીને. પિતામહ પિતામહને. દૃષ્ટમ આશય મળવાની આશાએ. સ્વર્ગમ અભિગતો અસી. એનો અર્થ થાય તું સ્વર્ગે સિધાવ્યો છે. એટલે કહેવાનો મતલબ અહીંયા એવો છે કે તારી માતાને, મામાને અને મને પણ ત્યજીને પિતામહ અને મળવાની આશાએ તું સ્વર્ગે સિધાવ્યો છે. તો અભિમન્યુના પિતામહ કોણ થાય? દાદા કોણ થાય? પાંડુ રાજા કે જે અર્જુનના પિતા છે. એટલે કે જે પાંડુ રાજા સ્વર્ગે ગયા છે એ દાદાને મળવા તું ગયો છે. તારી માતાને છોડીને, તારા મામાને છોડીને, મને છોડીને પણ તું પિતામહને સ્વર્ગે મળવા ગયો છે. કારણ કે અહીંયા અભિમન્યુ મૃત્યુ પામેલો છે અને ત્યાર પછી શોક દુઃખ વ્યક્ત કરે છે. આગળ બીજી લાઈનની અંદર પિતામહ. હે પિતામહ. એકઃ પુત્ર વિનાશાતમ. એક પુત્રના વિનાશથી અર્જુનસ્ય તાવત ઈદૃશીમ ખલુ અવસ્થા. અર્જુનસ્ય એટલે અર્જુનની તો. તાવત તો આવી. ખલુ અવસ્થા ખરેખર અવસ્થા છે. કા પુનરઃ ભવતો ભવિષ્યતિ. તો પુનરઃ ભવતો આપની વળી ભવિષ્યતિ કેવી થશે.
એટલે કે અર્જુને તો એક જ પુત્ર ખોઈને એની આવી અવસ્થા થઈ છે, દુઃખી થઈ ગયો છે, પણ તમારા 100 પુત્ર મરશે ત્યારે તમારી શું દશા થશે? કહેવાનો મતલબ એવો છે. તતઃ ક્ષિપ્રમ, ક્ષિપ્રમ એટલે જલ્દીથી, શીઘ્ર, તો શીઘ્ર ઇદાનીમ પોતાના પક્ષની આત્મબલધાનમ સંપૂર્ણ સેનાને કુરુષ્વ પાછી વાળી લો. એટલે કે હજુ પણ સમય છે, યુદ્ધ રોકી લ્યો, તમારા પક્ષની જે સેના છે એને પાછી વાળી લો. આવો સંદેશો છે એ અત્યારે ઘટોત્કચ છે એ ધૃતરાષ્ટ્ર મહારાજને જણાવે છે. યથા તે એટલે કે જેથી પુત્ર શોકમ ઉત્થિત અગ્નિમ, પુત્ર શોકથી ઉઠેલા અગ્નિમાં હવિરિતમ, છેલ્લો શબ્દ, ભવિષ્યની માફક દહેતમ પ્રાણમયમ, તમારા જ પ્રાણ બાળી ન નાખે. એટલે કે જેથી પુત્ર શોકથી ઉઠેલા અગ્નિમાં ભવિષ્યની માફક તમારા જ પ્રાણ બાળી ન નાખે. ભવિષ્ય શબ્દનો અર્થ જોઈએ તો ભવિષ્ય એટલે યજ્ઞની અંદર જે કાષ્ઠ ઉમેરવામાં આવે છે કે કોઈ પણ પદાર્થ હવનની અંદર જ્યારે હવન દરમિયાન અગ્નિની અંદર મૂકવામાં આવે છે એને ભવિષ્ય કહેવામાં આવે છે. એટલે કે પુત્ર શોકથી અર્જુનને જે પ્રકારનો અગ્નિ એટલે કે જે પ્રકારનું પ્રતિશોધની ભાવના જાગી રહી છે એ પ્રતિશોધની ભાવનામાં તમે પણ ક્યાંક બળીને ખાખ ન થઈ જાઓ એવું તમારે હે ધૃતરાષ્ટ્ર મહારાજ ધ્યાન રાખવાનું છે. આવું સંદેશો છે, આવા શબ્દો છે ધૃતરાષ્ટ્રને ઘટોત્કચ કહી રહ્યો છે. ફરીવાર આપણે આ જ સંવાદને ફરીવાર ગુજરાતી સાથે જોઈએ તો પિતામહ સાંભળો, હાય પુત્ર અભિમન્યુ, હાય પુત્ર કુરુકુળના તેજસ્વી દીપક, અરે રે બેટા યદુકુળના અંકુર, તારી માતાને, મામાને અને મને પણ ત્યજીને પિતામહ એટલે કે પાંડુરાજાને મળવાની આશાએ તું સ્વર્ગે સીધાવ્યો છે. હે પિતામહ, એક પુત્રના વિનાશથી અર્જુનની તો આવી ખરેખર અવસ્થા છે, તો આપની વળી કેવી થશે? તો શીઘ્ર પોતાના પક્ષની સંપૂર્ણ સેના પાછી વાળી લ્યો, જેથી પુત્ર શોકથી ઉઠેલા અગ્નિમાં ભવિષ્યની માફક તમારા જ પ્રાણ બાળી ન નાખે. ત્યાર પછી જોઈએ શકુની કહે છે. હવે શકુની બોલો. અત્યાર સુધી સંવાદ કોની વચ્ચે થયો કે ધૃતરાષ્ટ્ર અને ઘટોત્કચ વચ્ચે થયો. હવે શકુની વચ્ચે પડે છે. યદિ સ્વાદ વાક્ય માત્રેણ, જો વાક્ય બોલવા માત્રથી જ વસુંધરા આ પૃથ્વી નિર્જીતેયમ જીતાઈ જાય, યદિ વાક્યે જો એક વાક્યમાં જ ભવેત સર્વ શત્રવધ કૃતમ, સર્વ શત્રવધમ એનો અર્થ થાય સર્વ ક્ષત્રિયોનો વધ કૃતમ ભવેત, વધ થઈ ગયો. શકુની એવું કહે છે કે જો વાક્ય બોલવા માત્રથી જ આ પૃથ્વી જીતાઈ જાય અને જો એક વાક્યમાં જ સર્વ ક્ષત્રિયોનો વધ થઈ ગયો. એટલે એનો કહેવાનો મતલબ એવો છે કે માત્ર બોલવાથી કશું ન થાય, પરંતુ કોઈ પણ વસ્તુ જ્યારે બોલીએ છીએ ત્યારે એને કરી પણ બતાવવી જોઈએ. અને જો વાક્ય બોલવાથી જ માત્ર પૃથ્વી જીતાઈ જતી હોય તો કોઈ યુદ્ધ જ ના કરે. પણ એના માટે શું કરવું પડે? યુદ્ધ કરવું પડે. ઘટોત્કચ કહે છે શકુની રહ એષઃ, આ શકુની રેષઃ નો અર્થ થાય આ શકુની વ્યાહરતી
બોલે છે. ભો શકુને, હે શકુની. અક્ષાન વિમુચ્ય, અક્ષાન એટલે ઝૂકટાના પાસા. અક્ષાન એટલે બરાબર શબ્દ હું તમને બતાવી દઉં છું. અક્ષાન શબ્દનો અર્થ થશે ઝૂકટાના પાસા. વિમુચ્ય એટલે છોડીને. બાણ યોગ્ય ભવ, બાણોથી યુદ્ધ કરવા યોગ્ય થઈ જા. શકુનીને એવું કહે છે કે તારે આ ઝૂકટાના પાસા છોડીને હવે યુદ્ધ કરવા માટે બાણ લેવું પડશે. દુર્યોધન પણ વચ્ચે પડે છે. જ્યારે મામા ઉપર આવા વાક્યના પ્રહારો કરે છે ત્યારે દુર્યોધન બોલે છે ભો ભો પ્રકૃતિગત. અરે ઓ પ્રકૃતિ એટલે કે મૂળ સ્વભાવ પર, ગત એટલે ગયો છે. એટલે કે દુર્યોધન એવું કહે છે કે તું તો જાતે રાક્ષસી છો, એટલે તારો સ્વભાવ પણ કેવો છે, રાક્ષસી છે. અને અત્યારે તું સ્વભાવે પણ કેવો રહ્યો છે, રાક્ષસી પણ બતાવી રહ્યો છે. એટલે કે તું પોતાના મૂળ સ્વભાવ પર ગયો છે. વયમ અપી ખલુ, અમે પણ ખરેખર. રૌદ્રા, રૌદ્ર. રાક્ષસ ઉગ્રહ ભાવ, રાક્ષસોના ઉગ્ર સ્વભાવવાળા છે. રૌદ્ર એટલે ખૂબ જ પ્રચંડ ને ખરાબ સ્વરૂપ એવા રાક્ષસો અમે પણ છીએ. તું એવું ન માનતો કે તું જ રાક્ષસ છે, પણ અમે પણ કેવા છીએ, મનુષ્ય હોવા છતાં રાક્ષસો જેવા છીએ. ઘટોત્કચ કહે છે શાંત પાપમ, શાંત પાપમ, પાપ શાંત થાઓ. એટલે કે તમે આમ ના કહેશો, ઘટોત્કચ એવું બોલે છે, તમે આમ ના કહેશો. રાક્ષસેભ્યો અભિભવંત એવહ ક્રૂરતા, એટલે કે રાક્ષસો કરતાં પણ ભવંત એટલે આપ બધા, એવહ ક્રૂરતરા વધારે ક્રૂર છો. તમે તો રાક્ષસો કરતાં પણ વધારે ક્રૂર છો. કુતઃ કેમ કે, હવે જોઈએ તો નિશાચરા, અહીંયા હું શબ્દ આપણને બતાવી રહ્યો છું. નિશાચરાહ એટલે એનો અર્થ એવો થશે કે જે રાત્રે જાગનારા હોય ને નિશાચર કહેવાય. એટલે કે નિશાચરો પણ જતુગૃહે, લાક્ષાગૃહમાં, જતુગૃહે એટલે લાક્ષાગૃહમાં, સુપ્તાન ભ્રાતુન, સુપ્તાન ભ્રાતુન, સૂતેલા ભાઈઓને, ન તું, અહીંયા જોશો ન તું, નહીં, દહંતી એટલે સળગાવે. નિશાચરો પણ લાક્ષાગૃહમાં સૂતેલા ભાઈઓને નહીં સળગાવે. આગળ કહે છે ભાતૃપત્ની તથા ભાતૃપત્ની, એનો અર્થ થાય તેઓ પોતાના ભાભીના શિરસીમ, શિરસીમ શબ્દનો અર્થ થાય મસ્તક પર, મસ્તક પર ન સ્પૃશંતી નિશાચરા, હાથ તેવી રીતે નહીં લગાડે, હાથ તેવી રીતે નહીં લગાડે. ગુજરાતી આખું જોઈએ તો એવું બનશે નિશાચરો પણ લાક્ષાગૃહમાં સૂતેલા ભાઈઓને નહીં સળગાવે, તેઓ પોતાના ભાભીના મસ્તક પર હાથ તેવી રીતે નહીં લગાડે.
એટલે કે દુર્યોધનને એ લોકોએ એવો પ્રયત્ન પણ કર્યો કે પાંડવો જે ગૃહમાં સૂતા હતા એમના પુત્રોને અથવા તો એમને સળગાવવાનો પ્રયત્ન કર્યો. ત્યાર પછી 5 પાંડવોની જે પત્ની દ્રૌપદી છે એમને હાથ લગાડવાનો પ્રયત્ન કર્યો, જે ખૂબ જ ખરાબ અપરાધ કહી શકાય. આનાથી વધારે ક્રૂર તો કોણ હોઈ શકે? દુર્યોધન કહે છે, ખલો દૂત ભવાનમ, તમે દૂત તરીકે પ્રાપ્તો એટલે અહીં આવેલા છો. ન ત્વમ યુદ્ધાર્થ આગતમ, યુદ્ધ કરવા આવ્યા નથી. ગૃહીત્વા ગચ્છ સંદેશ, ગૃહીત્વા ગચ્છ સંદેશ, સંદેશ લઈને જાવો. ન વયમ દૂતઘાતકા, અમે દૂતના હત્યારાઓ નથી. અમે દૂતના હત્યારાઓ નથી. દુર્યોધન એવું કહે છે કે તમે દૂત તરીકે આવ્યા છો, અમારી સાથે યુદ્ધ કરવા માટે નહીં. માટે સંદેશ લઈને તમે જતા રહ્યો. અમે દૂતના હત્યારા નથી. જો વધારે પડતું બોલશો તો તમારું આવી બનશે. ઘટોત્કચ કહે છે, સરોષમ, રોષપૂર્વક, કી દૂત ઇતિ માં પ્રદર્શયસી. કી એટલે શું? દૂત ઇતિ, દૂત કહીને, માં એટલે મને, પ્રદર્શયસી, અપમાનિત કરે છે. શું દૂત કહીને મને અપમાનિત કરે છે? માં તાવત ભો, જો એમ હોય તો, ન દૂતો અહમ, હું દૂત નથી. સમા હતા, એનો અર્થ થાય ભેગા મળીને. પ્રહરધ્વમ, પ્રહાર કરો. સર્વે ઉત્તિષ્ઠન્તિ, બધા ઉઠી જાય છે. હવે ઘટોત્કચ છે એમનો ગુસ્સો વધી જાય છે જ્યારે દુર્યોધન એવું કહે છે. ત્યારે રોષપૂર્વક એવું બોલે છે કે તમે મને દૂત કહીને અપમાનિત કરો છો, હું દૂત નથી. ભેગા મળીને મારો પ્રહાર કરો, મારા પર પ્રહાર કરો. અને બધા ઉઠી જાય છે. ધૃતરાષ્ટ્ર કહે છે, પૌત્ર, હે પૌત્ર ઘટોત્કચ, કારણ કે દીકરાનો દીકરો છે એટલે ધૃતરાષ્ટ્ર એમના દાદાશ્રી થાય એટલે પૌત્ર શબ્દ વાપરે છે. હે પૌત્ર ઘટોત્કચ, ભવાનમ, તમે, મર્શયતુ એટલે ક્ષમા કરો. મદ વચના ગંતા ભવ, મારા વચનોને સમજનારા થાઓ. મદ વચન ગંતા ભવ, મારા વચનોને સમજનારા થાઓ. છેલ્લો સંવાદ છે. ઘટોત્કચ હવે શ્રી કૃષ્ણ જે અંતિમ સંદેશો મોકલાવેલો છે એ કહે છે, ભવતુ ભવતુ, ભલે ભલે. પિતામહસ્ય વચનાત, પિતામહના કહેવાથી એટલે કે ધૃતરાષ્ટ્રના કહેવાથી, દૂતો અહમ અસ્મિ, હું દૂત છું. ભો ભો રાજન, અરે ઓ રાજાઓ, શ્રૂયતામ, સાંભળો, જનાર્દનસ્ય, ભગવાન શ્રી કૃષ્ણનો પશ્ચિમ સંદેશ, અંતિમ સંદેશ. બરાબર ધ્યાનથી આપણે અંતિમ સંદેશો જે મહત્વનો પાઠનો સંદેશ છે સાંભળીએ. ધર્મ સમાચર, ધર્મનું આચરણ કરો. પછી આગળ સ્વજન વ્યપેક્ષામ કુરુ, સ્વજન વ્યપેક્ષામ, પોતાના બાંધવોને અથવા પોતાના સ્વજનોની, પોતાના બાંધવોને બચાવવાની અથવા તો
એનું રક્ષણ કરવાની ચિંતા કુરુ એટલે કરો. આગળ યતકાંક્ષિત મનસી સર્વમિહાનું તિષ્ઠ. એનો અર્થ એવો થશે યતકાંક્ષિત, જે કાંઈ તમારી હાર્દિક ઈચ્છા હોય તે. સર્વમ મિહાનું તિષ્ઠ, સર્વમ તે બધું. ઇહાનું તિષ્ઠ અહીં કરી લો. અહીંયા ધ્યાન આપીશું. સર્વમ ઇહાનું તિષ્ઠ, તે બધું અહીં કરી લો. ત્રીજી લાઈન છે કેમ કે. ઇતિ એટલે કેમ કે, ઇવહ એટલે કેમ કે, પાંડવ રૂપધારી, પાંડવોના રૂપમાં જાત્યા ઉપદેશ. અહીંયા ધ્યાન આપજો, જાત્યા ઉપદેશ શબ્દ છે એનો અર્થ થાય હિતકારી ઉપદેશની માફક. હિતકારી ઉપદેશની માફક કૃતાંત એટલે કે યમરાજ. કૃતાંત એટલે કે યમરાજ. સૂર્યાશુભિહ શબ્દ છે, અહીંયા ધ્યાન આપજો. સૂર્યાશુભિહ, સૂર્યના કિરણોની સાથે. સમ ઉપેષ્યતિ, સમ ઉપેષ્યતિ તમારી પાસે આવશે. ફરીવાર આખો આપણે સંદેશો જોઈએ તો ધર્મનું આચરણ કરો, પોતાના બાંધવોને ચિંતા કરો, જે કાંઈ તમારી હાર્દિક ઈચ્છા હોય તે બધું અહીં કરી લો, કેમ કે પાંડવોના રૂપમાં હિતકારી ઉપદેશની માફક યમરાજ સૂર્યના કિરણોની જેમ તમારી પાસે આવશે. છેલ્લો સંદેશો એવો કહે છે કે હવે જેટલો પણ તમારે ધર્મ કરવો છે, ધર્મનું આચરણ કરવું છે એ કરી લો. તમે તમારા સ્વજનોની, પોતાના પક્ષના લોકોની ચિંતા કરવી હોય તો કરી લો. તમારી જે કાંઈ ઈચ્છા બાકી હોય તે બધું અહીં કરી લો, કારણ કે પાંડવો છે એ યમરાજની જેમ તમારી પાસે આવશે. તો આપણે આ પાઠને અહીંયા પૂરો કર્યો છે, પરંતુ આ પાઠના જે શબ્દ છે થોડાક એના અર્થ તૈયાર કરવાની બહુ જ જરૂર છે. એટલા માટે કારણ કે શબ્દના અર્થ છે સમજવા, શીખવા અત્યંત મહત્ત્વના છે. ત્યારે શબ્દના અર્થને સમજવા માટે પ્રથમ તો વારંવાર ભાષાંતરનો ઉપયોગ કરવો જોઈએ. વારંવાર જે શબ્દ છે આપણી સામે છે એ શબ્દના અર્થને બરાબર સમજવાનો ઉપયોગ કરવો જોઈએ. વારંવાર મહાવરો કરવાથી પાઠ છે આપણને સમજાઈ જાય છે. તો હું એટલું કહીશ કે આ પાઠની અંદર, સંવાદોની અંદર જે શબ્દના અર્થ તમને ખૂબ જ અઘરા લાગી રહ્યા છે તેનો વારંવાર અભ્યાસ કરો. અને ખાસ મહત્ત્વની સૂચના એ પણ છે કે ઘણા વિદ્યાર્થી માત્ર વિડીયો જોવે છે, પરંતુ વિડીયો ન જોવો, વારંવાર એમનો અભ્યાસ કરો, શીખવાનો પ્રયત્ન કરો અને બાજુમાં ટેક્સ્ટ બુક ચોક્કસથી રાખો. આભાર.